નમસ્કાર મિત્રો, તમે જ્યારે બીજા ઉપર વિશ્વાસ મૂકશો તો ક્યારેક વિશ્વાસઘાત થવાની શક્યતાઓ રહેશે, પરંતુ જ્યારે તમે પોતાની જાતમાં વિશ્વાસ મૂકશો તો કદાચ નાની અમથી ભૂલ થશે અથવા તો ક્યારેક મોટી પણ ભૂલ થવાની શક્યતા રહેશે, પરંતુ તમે કરેલી ભૂલ અને તમે તમારી જાત ઉપર મૂકેલ વિશ્વાસમાંથી ઘણું બધું શીખવા મળશે. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે તું નાનામાં નાના દેવને પૂજીશ અથવા તો જગત નિયતાના નામથી પૂજીશ, પણ આવીશ તો હું જ. એનો અર્થ એ થાય છે કે તમે જ્યારે કોઈ પણ ધર્મમાં અથવા તો કોઈ પણ સંપ્રદાયમાં વિશ્વાસ મૂકશો તો તમારે પોતાની જાત ઉપર જ વિશ્વાસ મૂક્યા બરાબર છે, કારણ કે કોઈ પણ ધર્મમાં માનવું અને કોઈ પણ નિર્ણય ઉપર આવવું તો એ નિર્ણય આપણે જ લઈએ છીએ. એટલે તમે ચાહે બુદ્ધમાં માનો, મહાવીરમાં માનો, કૃષ્ણમાં માનો કે શિવમાં માનો, કોઈ પણ વસ્તુમાં માનો, પણ એ માનવાની વસ્તુ એ તમારા પોતાની શ્રદ્ધા છે. જ્યારે તમે કોઈ પણ વસ્તુમાં અથવા તો કોઈ પણ ચેતના શક્તિ ઉપર જો વિશ્વાસ મૂકશો તો એ વિશ્વાસ તમે તમારા ઉપર જ મૂકેલો ગણાશે. એટલે મિત્રો, હંમેશા પોઝિટિવ થાઓ. પોઝિટિવનો મતલબ જ એ છે કે તમે તમારી જાત ઉપર વિશ્વાસ કરો, કારણ કે તમારી જાત ઉપર જ વિશ્વાસ કરશો તો જ તમે કંઈક અંશે સફળ થશો અને પોતાની જિંદગીને એક ચોક્કસ રાહ ઉપર આગળ લઈ જઈને સક્સેસ થઈ શકશો. તો મિત્રો, હવે કોઈ પણ વસ્તુને નેગેટિવ નહીં જોવી, કારણ કે નેગેટિવ વસ્તુ હંમેશા માણસનું પતન કરે છે. જેથી તમે કોઈ પણમાં હકારાત્મક વિશ્વાસ મૂકીને આગળ વધો, કારણ કે કોઈ પણ વસ્તુ ઉપર મૂકેલો વિશ્વાસ એ જાતમાં મૂકેલો વિશ્વાસ છે, અને જાતમાં મૂકેલો વિશ્વાસવાળો વ્યક્તિ ક્યારેય નિષ્ફળ જતો નથી. નમસ્કાર.